રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ફાયર ફાઇટરની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે અને જે તે સ્થળોએ મિલકતધારો પાસે એનઓસીના જો પરવાના ન હોય એમને નોટિસ આપ્યા બાદ પણ જો એ લોકોએ પરમિશન ના લીધી હોય તો એ મિલકતને સીલ કરવામાં આવી રહી છે। ત્યારે વલસાડ ખાતે મોટા બજાર સ્થિત શ્રીજી ટાવરમાં 2 બેંક સહિત પંજાબ નેશનલ બેંક અને ફેડરલ બેંક સહિત 18 જેટલી દુકાનો તેમજ શ્રીજી ટાવરની લિફ્ટને સીલ કરવામાં આવી હતી। એ ઉપરાંત આજે જ અમે તમને વિડીયોમાં બતાવ્યું હતું કે મહાલક્ષ્મી ટાવર ખાતે પણ દુકાનો અને લિફ્ટ બંધ કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે આપણે વાત કરીશું વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગના હરદીપભાઈ સાથે। હરદીપભાઈ, જણાવશો કે કઈ રીતની કામગીરી અત્યારે ચાલી રહી છે અને ટોટલ કેટલી દુકાનો કે બેંક કે અન્ય કોઈક તમે બંધ કરી છે, મિલકતો સીલ કરી છે? અમારા અધિકારી દ્વારા જેમને સૂચના આપવામાં આવે છે, રિજિયન ફાયર ઓફિસર સાહેબ દ્વારા અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ દ્વારા, અમે ગઈકાલે 2 ટાવર એટલે આપણે કયું શ્રીજી ટાવર અને મહાલક્ષ્મી ટાવરની અંદાજે 30 આજુબાજુ દુકાનો સીલ કરેલી હતી અને આજે આ પ્રાગજી ટાવરમાં અંદાજે 27 આજુબાજુની દુકાનો છે જે સીલ કરશું અને લિફ્ટ પણ સીલ કરેલ છે। જી, અત્યારે આપણે પ્રાગજી ટાવર ખાતે આવ્યા છે અહીંયા હરદીપભાઈ। ત્યારે એક બીજી મહત્વની વાત આપણને પૂછવાની થાય છે કે આમાં કઈ સમાવેશ થાય છે, કારણ કે પ્રાગજી ટાવર ખાતે અત્યારે ઊભા છે તો અહીંયા એક દવાખાનું પણ છે અને ઉપર એક શહેરની પ્રસિદ્ધ આરકે લેબ પણ છે, તો એ બાબતે એ પણ સીલ થશે? ના, એના ડોક્યુમેન્ટ અમે જોઈએ અને આગળ તપાસ કરી, જો એમની જોડે કાંઈ નહીં હોય પ્રોસેસ તો અમે એને પણ સીલ કરવાની આગળ કરશું, કાર્યવાહી કરશો। હરદીપભાઈ, બીજો પ્રશ્ન આપણે અહીંયાથી અમે પૂછીશું કે વલસાડ શહેરમાં, કારણ કે છેલ્લા ઘણા સમયથી વલસાડ શહેરમાં હાઈરાઇઝ બિલ્ડિંગો છે અને 10 માળની કે 10થી વધારે માળની 12-13 માળની પણ બિલ્ડિંગો છે, તો વલસાડ નગરપાલિકા ખાતે જે આપણા ફાયર ફાઇટર્સ છે અને બંબો જે છે તો એમાં કેટલી ફેસિલિટી છે? કયા માળ સુધી કદાચ જો કોઈ ઘટના બને, આગ લાગે, કેટલા માળ સુધી આપણે પહોંચી શકીએ? આ સિસ્ટમ લગાડવાનું એટલા માટે જ કહેવામાં આવે છે કારણ કે 10 માળ હોય તો ઉપર સિસ્ટમ લાગેલી હોય તો કંઈ પણ ઘટના ઘટે તો આસાનીથી કામ અમારા દ્વારા થઈ શકે, એટલા માટે આ સિસ્ટમ લગાવવાનું કહેવામાં આવે છે। પણ આપણું જે ફાયર ફાઇટરનું જે સાધન છે એની સીડી કેટલા માળ સુધી પહોંચી શકે? એની 3 માળ સુધી પહોંચી શકે આપણી સીડી। 3 માળ સુધી? તો એના માટે કોઈ બીજી સુવિધા નથી? કારણ કે આટલા માળની બિલ્ડિંગો શહેરમાં છે, નગરપાલિકાએ પરમિશન આપી હતી, તો અત્યારે જે ફાયરનું કામ છે નો ડાઉટ ખૂબ જ સારી કામગીરી છે તમારી, પરંતુ આ બાબતે કોઈ દિવસ નગરપાલિકાએ કે ફાયર વિભાગે કોઈ દિવસ તકેદારી રાખી? આ એટલા માટે તો સિસ્ટમ લગાવવામાં આવે છે બેન, જે સિસ્ટમ લગાવી છે ને આપણે એટલા માટે જ લગાવવામાં આવે। હરેક ફ્લોર ઉપર એક પોઈન્ટ આપવામાં આવે છે જેના દ્વારા કંઈ થાય તો એ પોઈન્ટ દ્વારા અમે ચાલુ કરીને ત્યાંથી અમે ફાયર ફાઇટિંગ કરી શકીએ। સમજો પણ કદાચ કે 10 માળની બિલ્ડિંગ છે, એમાં હાર્દિકભાઈ અત્યારે વધારે પ્રશ્નોના જવાબ નથી આપતા, પણ એક જ પ્રશ્ન છે અહીંયાથી જે વલસાડના શહેરીજનોએ કર્યો કે 10 કે 12 માળની બિલ્ડિંગો હોય। જી હાર્દિકભાઈ, ડબલ ટાઈપ લેડર આવે છે જે અમે માગણી કરેલી છે વલસાડ નગરપાલિકા દ્વારા, ટૂંક સમયમાં એ આપવામાં આવશે આપણને હાઈરેજ બિલ્ડિંગ માટેની એ માગણી, અને અમે બીજી ગાડીની એક માગણી કરેલી હતી મિની ગાડીની, એ આપણે નગરપાલિકામાં અત્યારે આવી ગઈ છે, પ્લસ આપણી જોડે એક રેસ્ક્યુનું વ્હીકલ પણ આવેલું છે, બોટ આવેલી છે, અને આગળ આ ગાડી પણ તમે જે કહો છો હાઈરેજ માટે એ ગાડી પણ આપણને આપશે। બરાબર, પણ અમારો પ્રશ્ન એ છે કે જે વલસાડના શહેરીજનોએ પણ સત્ય ગ્રુપનો સંપર્ક કર્યો હતો અને અમને જણાવ્યું હતું કે બેન તમે જ્યારે ફાયર અધિકારીને મળો ત્યારે પૂછજો કે સમજો કે 12 કે 13 માળની બિલ્ડિંગ છે, વચ્ચેનો એક ફ્લોર બંધ છે, તો ત્યાં સુધી પછી ઉપર પહોંચો, તમે જે કીધું કે એની માટે જ અમે આ બધી ફેસિલિટીનું એ લોકોને કહીએ છીએ, એનો શું ઇલાજ, શું ઉપાય એનો? સેમ આ જ બેન, તમને એકવાર મેં કીધું એ જ દે, બરાબર, એનો સેમ એ જ જવાબ આવશે। હા, હરદીપભાઈ એમની કામગીરીની વાત કરે છે ત્યારે વલસાડના શહેરીજનો જે પ્રશ્ન કર્યો છે કે બિલ્ડરોને આટલી હાઈરાઇઝ બિલ્ડિંગોની પરમિશન આપી હતી, પરંતુ વલસાડ નગરપાલિકા પાસે પણ અત્યારે જે કામગીરી ચાલે છે એ લોકો એમની રીતે કરી રહ્યા છે, ફાયર સેફટીનો અભાવ છે, ફાયરની એનઓસી પણ નથી લીધી નોટિસો આપવા છતાં પણ, ત્યારે એક અહીંયા મહત્વનો પ્રશ્ન પણ ઊભો થાય છે કે શું વલસાડ નગરપાલિકા પાસે હાઈરાઇઝ બિલ્ડિંગોની પરમિશન આપી, ત્યારે ફાયર વિભાગ દ્વારા બંબાખાનામાં જે આપણી બંબા ગાડી હોય છે એમાં સીડી જે હોય છે એની જે હાઇટ હોવી જોઈએ એ પ્રકારની મશીનરી અત્યારે હાલ એ લોકોની પાસે નથી, ત્યારે વલસાડ નગરપાલિકાની કામગીરી અત્યારે એક રીતે પ્રશંસનીય છે, પણ એક રીતે શહેરીજનોમાં આને લઈને ખૂબ જ રોષ પણ ફેલાઈ રહ્યો છે। વધુ સમાચારો સાથે ફરી મળીશું, જોતા રહો સત્ય ન્યૂઝ। શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ। વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com, આઝાદી સમાચારોની।